દસમો પોતોત્સવ ઈ નિમિત્તે અમારે બરડિયા ગામનું ખાનગોપી ગ્રુપ તમને જ્યાં લગી મોજ આવશે ત્યાં લગી મોજ કરાવશે. પણ ઈ પહેલા એકવાર ભગવાન કૃષ્ણ કાર્ય ઠાકરની અહીંથી હું જે બોલાવું બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાનું છે, પછી આપણે ખાનગોપીનો દોર આગળ વધારીએ. જેમાં જેમ નહીં ભગવાન નથી સુખા હજી બધા પર્યાણ કરે છે કે જે બોલવી કે નહીં, પણ આમાં આજે 10% જે નથી બોલ્યા, આમાં 10% જે નથી બોલ્યા નહીં છેટા છેટા તો બરોબર બાકડામાં તો બેઠા છે, પણ હજી ભગવાન 10% જે નથી બોલ્યા. જે બોલવાથી હું થાય આ લોકોને ખબર નથી. હું થાય સુખા? જે બોલવાથી ભગવાન આપણે આખો દી પાપ કર્યા હોય ને, હા હા, અહીંથી જે બોલે કે બધાય પાપ નીકળી જાય. અને જાય ક્યાં? જી જે ન બોલે એના પેટમાં ગળી જાય. તો બોલે જ ને. તો બીજી વાર હું જે બોલાવું બધાયને બે હાથ ઊંચા કરીને જે બોલવાનું છે. બોલે કૃષ્ણ કનૈયા બોલે ને સુખા? 90% બોલી હવે 10% રહી ખાલી. હજી 10% બાકી. કારણ કે ભગવાન તમે 3 માળનું મકાન બનાવો, એમાં પાયામાં ખાલી 10 ગગડિયા પાણા રહી ગઈ ને, હા હા, તો એ મકાન વરદીમાં હેઠું આવે. પાયો નબળો, કેવો પ્રોગ્રામ કરવો, કેવો પ્રોગ્રામને જમાવો, એ બધું તમારા હાથમાં છે. અહીંથી કલાકાર ગાતો હોય, કલાકારને તાળી મળવી જોઈએ. કારણ કે કલાકાર તાળી મળે એટલે હવામાં ઉડવું માંડે. કલાકારને તાળી, બહેનોને હાડી અને બહેનને ખાલા થઈ વસ્તુ કરી એટલે કોઈ દુઃખી ન થાય. તમે બહાર ગામ જાઓ તમે ખાલી 100 રૂપિયાની હાડી લઈ જજો ઘરે, જોજો તમે એની રોનક જ બીજી હોય. ચા માં દૂધ આવે એટલે બેનો નહીં ખબર ને 100 રૂપિયાની છે ઈ. પણ યાર અને ભેં દોવા ન દેતી હોય એને ખાંડનો સબી ભરી ન કરી લે, તમારે હલે નહીં. અને કલાકારને તાળી પાડો એટલે કલાકાર મને હવામાં ઉડવા. તો હવે ત્રીજી વાર જે બોલાવું, જી જે નહીં બોલે ને બાજુવાળાના હમ છે. એ જેમાં કઈ બાજુવાળાના હમ હોય, બાજુવાળાના હમ દેવા પડે. એમાં બહેનોને ખાસ છે બોલવાની છો. અને એમાં બહેનોને કેમ ખાસ? બાજુમાં હાવ બેઠો હેરાન કરી જાય. તો અહીંથી જે બોલાવું બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાનું છે. બોલ કૃષ્ણ કનૈયા એની જે ના હોય કઈ ફરવારીની જે હોય એમને આ બધા કોઈ લે તો ઠીક. હા, બાપ દીના ટી-શર્ટ વાળાની સીટ જાવ જોઈ લે. આ તો હજી ભગવાન ખાલી ફોટા છે, હજી ઢોલિયું બાકી છે. સમજો આ મહિના છે બોલા. હા, તો મિત્રો અમારું બરડિયા ખાનગોપી ગ્રુપ તમને જ્યાં લગી મોજ આવશે ત્યાં લગી મોજ કરાવશે. જય ભગવાન.
બા જોકે અહીં તો મજા આવે છે એવું સાનિધ્ય છે. કારણ કે સંતનું સાનિધ્ય હોય ને મિત્રો ત્યાં ખરેખર મજા જ આવે. અમારો અહીંયા પ્રોગ્રામ હોય કે દાણીદાર હોય પણ જ્યાં સંતનું સાનિધ્ય ને મજા જ આવે. હે સંત એસા કીજીએ કે જૈસી પૂનમ કી ચાંદ તે જ કરે પણ તપે ન જઈને સંત કહેવાય મિત્રો. તો ભગવાન તમે મને 15 થી મોર કહેતા હતા. હું કહેતો તો બોલી ગયો નામ પાછું લ્યો યાદ કરજો પછી મેં તો પ્રત્યેશ્વર મહાદેવ જાવી હા અનિડાના લેખમમાં હાવ. હા હા ભગવાન તમે મોટી મોટી વાતો કરતા હતા કાન કોપી કરશે ને ફલાણું ઢીકલું ની માયલું કાંઈ છે નહીં આયા. એ સુખા આ પ્રત્યેશ્વર મહાદેવનું સાનિધ્ય છે હા અને સરસ મજાની મારી રાસ લીલા જ બતાવી રહ્યા છીએ તો અહીંયા ભગવાન હા બધી અંધારા પર જેવું લાગે. અરે સુખા આમ જોતો ખરા જ્યાં જોઈએ લાઈટું છે તો એ તને શેનું અંધારું લાગે છે અહીંયા ભગવાન હજી હાવ એકલું એકલું લાગે આમ હાવ અડું અડું. પણ સુખા આટલા બધા ભક્તજનો છે આટલા બધા આપણા મિત્રો છે તો એ તને શેનું એકલું એકલું લાગે છે આ ભક્તજનો બેઠા એ બધાને અડું અડું લાગે. કેમ બધાને મોઢામાં ગોડામ બાજુ છે. એટલે હજી કંઈક આવશે આમાં. અરે સુખાજી રાધાજી આવશે ગોપીઓ આવશે ગોવાળો આવશે કેદી આવે હજી પણ સુખા તારીને તેડવા જવા પડે એ ધંધો ના કરાય. કેમ ભાઈને જેલવા જવા કરતા 4 મહિના જેલમાં રહેવું સારું. અરે એવું કઈ હોય સુખા એવું એને ખબર હોય. હું ખબર હોય આપણે કઈ ગયા નથી માયલું છે નહીં. પણ હું ખબર હોય ગયા હોય ને ત્યાં હોય હવારમાં તૈયાર થઈ જાય ને પાછો રોંડે લગન વગર આવે. કેમ તો આ ગમકાવે હા હારો કાકો જે હારો બધે નથી મોકલવી. નથી મોકલતા હા પણ કેમ નથી મોકલતા કઈ વાંધો હોય છે તો ને હા તો એટલે નોખું થવું છે. કેમ નોખું થવું અહીંયા ગામના પાણીપુરી જતી નથી રાજકોટમાં પાણીપુરી છે એટલે રાજકોટમાં જવું. એમ હા તો ભગવાન તમારું કામ છે એટલે મારે કરવું જોઈએ. હા હા કી ગામ જવાનું ક્યાં જવાનું છે મને કાયદેસરનું પંચનામું લખી દે. પંચનામું ના કહેવાય સરનામું કહેવાય સરનામું ક્યાંથી ભાગી સુઈટો સરનામું ક્યાં જવાનું છે મારે? તારે જવાનું છે બરસાના આ ગામનું નામ છે હા હા એક એક અક્ષર લખાવો. તું ભણ્યો નથી ભણવા ગયો તો જા, અમે બધા હારે હરવાના હતા. જાઓ બધા. કોણ ભણે? આ બેઠા ઈ જો હારે. આ બધા? હા તમે બધા હારે હતા ભણવામાં અમે આયા વાસણા નાણિયા બધા અમે હારે હતા. પણ આ બધા ઝીણા ઝીણા રહી ગયા અને તું ને આ બે જણા કેમ ભેગા થઈ ગયા એ ખાવામાં નબળા. હા કારણ કે હલ ખાઈ જતો. ભગવાન જે અમારે મુખ્યમંત્રી હતા કેશુ બાપા. હા હા કેશુ બાપા ગાંધીનગરથી હુકડી મોકલાવતા હા હા અને અમે બધા આંગણવાડીમાં બેઠા બેઠા ખીચડી ખટખટાવતા. હુકડી વાહ ભાઈ વાહ ખાવામાં નબળા એટલે તો કલડી જેવા રહી ગયા. બે ગરાબડા જેવા થઈ ગયા. તું સંભળા કાઢી ગયો હું સમરા કાઢી ગયો. એટલે ભગવાન મારે કઈ ગામ જવાનું છે તમે સુખા તારે જવાનું છે બરસાના લખી લે એક એક અક્ષર લખાવો. લઈ બને કઈ ની બા બત્તીનો હાલે, ઈ ના હાલે બાગાઈનો હાલે, ઈ તો કઈ દી ઈ તો હાવ ના હાલે બળફનો હાલે. ઈ ના હાલે આ કાકરો બોર મજા આવે ઉનાળાની. ઈ નું તોય ના હાલે ઈ તો 4 મહિના જ વાલો હોય બધાને બાબાનો હાલે, ઈ હાલે લે કારણ કે માં છે ઈ બધાની વાલી હોય. કદાચ નવી મળે તો બપોર પછી બા કહેવા થાય. બાનો બ પછી લઈ રવાઈ નો ર રાનો કરે ભગવાન બગડો કરી દેવાય. ગમે એ લઈ બોલજે ર બે એ બબે નહીં બર આ ર પછી લક્ષણ એકાનો સા સામા બગડો નાડો લીધું કે ઉપર લીધા. ભાઈ જે હું લખ્યું બે સા એ અહીંયા કોઈ ચા દેવા નહીં આવે બોરસા બરસા પછી લક્ષણ એકાનો ના આ હું જોતો ને બે ઉપર લીધા. પણ તું કા ઠેડાઈ ગયો પૈડા ઉપર આને પૂછો અમે સાહેબ આવતા તમે આડી પટ્ટી રાખી દેતા. ભણવામાં બહુ હોશિયાર હતા અમે. એમ એટલે જ આપણું નામ સૈડા અમની રિસર્ચમાં ઉકેડામાં ડક્ટર હતા. જો સુખા તારે બરસાના જવાનું છે મારે બરસાના જવું હતું પણ તમે કાગળની કટકી લખી દો. એમાં લીટી તમારું કરજો, મારા હસ્તક મારું કરજો. ઈ કેમ કારણ કે ખેડવા મારે જવું છે. હા હા અટાણે ભરો કરે કે ન કરે કેમ ખબર? એટલે મારે હસ્તક તમારું લીટી તમારું કરજો, હસ્તક મારું કરજો. હા હા ચાલો કામ કરો ચાલો.
विश्वकन्यालाल की प्रकृष्ण महादेव की बोल सिद्धार्थ धाम की उपवासी बापा એલા આમ નો પડી જવાય નહીં ધક્કો ખા કર્યો તમે આમ નો એલા મેં ખા કર્યો તું પડી ગયો આ કર્યું છે તમે બીજું કર્યું નથી હું આ કર્યું નરસિંહ મહેતાની આમને પથારી ફેરવી નાખી કેમ નરસિંહ મહેતાની પથારી ફેરવી અહીંયા આવીને બોલ અહીંયા કઈ સંભળાતું નથી આ મારા દોસ્તારું માન ભેગા થયા બકરા સારતા બધા છે મારા ગોવારિયા છે એમ નહીં ભગવાન તમે મને ધક્કો માર્યો કે આમ પ્રેમથી ઈ પેલા કે હું નરસિંહ મહેતાનું નહીં હું કેતો હતો. નરસિંહ મહેતાને તમે કેટલી વાર ગયા જુનાગઢ 51 કે 52 વાર નરસિંહ મહેતા જ્યારે જ્યારે મને બોલાવ્યો ત્યારે ત્યાં હું ગયો. છેલ્લે પાછળમાં નામ ન રહ્યું હતું બિચારાનું અરે સુખાઈ નતો મેં ઉદ્ધાર કર્યો. કૌરવનો પાંડવો હા હા ભાઈ ભાઈ માં બાબા હતી ઘડી ખાઈ તા લો બને તું કરે. સુખાજી ધર્મના પક્ષમાં હોય ને એની કોઈ રહેવાનું હોય. આથી દુર્યોધના કે જે ઘડી ખાઈ તાજુ નો મંડળ રસ રાખવા તો ભગવાન હવે માંડરા કરાય હો
ન્યા હું કરીશ ભાઈ? હાલી ગયો. એ માતાઈ છે કઈ તેરવાઈ નથી જવું મારે બરસાના જાવું નથી ને ગાવું નથી જાવું નથી ને જાવું નથી હાવ પાકું હાવ પાકું જગ્યામાંથી જાવું જ નથી મારે હાવ દિવાલો કાઢી દે. બાપુ ક્યાંય જગ્યા નથી હે બાપુ મારે બરસાના જાવું નથી ને ગાવું નથી જાવ નક્કી જ ને પાકું કરી લીધું હાવ ફાઇનલ પોલીસને ફોન કર દો યા લા 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 લા. પેલા હમણાં તો કહેતો હતો જાવું નથી ને ગાવું નથી કેમ પોલીસનું નામ લીધું ને કેમ સીધો ઉભો થઈ ગયો એમ નહીં ભગવાન તારા મોર બોલ્યા લાગે ગયા મોરના બહુ કોરોનામાં બહુ બોલ્યા ભગવાન કેમ હું ફાકી બહુ લઈ આવતો એમ દૂધના કેનમાં નાખી લઈ આવતો એ ભગવાન હા આ ઉકળ વગાડશે ત્યાં વાગે બરોબર બરોબર વાગે આપણે ઉનાળામાં મકાઈનો ઘેરો કર્યો હોય હા હા એમાં 8-10 રોજ હોય હા અને બાપા વાળી જઈને ડબ્બો વગાડીને રોજ ભાગે એવું વગાડશે આ બાપુ શું રાખો પૈસા ક્યાં રાખવાના એ તો કયો પેલા દિશામાં લઈ લ્યો ને તો કીધું ખરા દિશામાં સુખા ઓ રસ્તામાં ક્યાંય રોકાતો નહીં વેલો આવજે હા એવી તમે હુક્કી દાટી હોટલથી કામ હા. લઈ લેવા મારે રસ્તામાં સા પાણી પીવો હા. કે હેરાન થાવ વાત છે કાંઈ તું ટાઢો રહ્યો ત્યાં ફૂઈ જા તો પછી નિંદ્રા રહ્યો જાવું હોય ઉપલેટા ને પોઈતર પોરબંદર સમજો વેલા મોડું થાય ને તો મિસ કોલ મારજો એટલે મારે તારું ધ્યાન રાખવું પડે એટલે કેવું પડે કે વેલો આવજે એમ અને નંબર દેતો જા તારા એકવાર મારા નંબર નથી તમારી આગળ નંબર ઘડીએ ને ઘડીએ બદલાય વાળા ક્યાંથી હોય નંબર હમણાં આપણા ધીરુભાઈ છોકરે કીધું જીએ નું કાઢ લીધું એમ 97 99 98 99 સવારે મોડું ઉઠવાનું 99
નંબર બહુ સારા રાખ્યા હો. હટન વેલો આવજે. હું બાય બાય તું જલ્દી જા, જલ્દી પાછો આવજે રથાજીને ને તેડી. હું નહીં આવું કે ન્યા ન્યા રોકાઈ જાને. આતા સ્વાતા હારી કરે ની. કાગડિયા આવ્યા, કાગડિયા આવ્યા, કાગડિયા આવ્યા, કાગડિયા આવ્યા, કેરા શેરમવા, કેરા શેરમવા આવજો રે લો, કેરા શેરમવા આવજો રે લો.
ક્યાં વાત છે? અરે ભાગ્ય શું છે? હે ભગવાન, જો બાજુમાં જો. હે ભગવાન, હે મારા નાથ, હે હું છે ભગવાન, હે ભગવાન, ભગવાન આમ બતા નથી. હે ભગવાન, હે મારા નાથ. બસ ભગવાન ટાવર ભાઈને વયા ગયા. હું પણ કઈનો રાયડો રાખ્યો. અરે સુખા આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એની જરાક આગતા સ્વાગતા તો કરવી પડે ને. એટલે મહેમાને જલ્લાદ નો મૂકી દેવાનો હોય છે. એટલે ક્યાં તને મેલી દીધો પણ તું કઈ મારી હારે જ હોય અને રહેવાનો છો. અટાણ લગી ભગવાન તમે સુખું સુખું કરતા હતા ને ભરબારા ગોપીજન આવે ભગત ટાવર ભાઈને વયા ગયા. એલા હજી તું મારો સુખો જ છો. એમાં તમારો વાત નથી, ભલભલા ટાવર ભાઈને વયા જાય. કેમ? દુકાને બેસતા બંધ થઈ ગઈ. એમાં તમારો વાત નથી. એમ નહીં ભગવાન, તમે ફરબારા આમ ઊભા રહી ગયા. હા. તમે મને પૂછ્યું કે એલા ભરસાના જવામાં કેટલી હેરાનગતિ થઈ છે. એલા યાર રસ્તો હરામ હારો છે યા તું હું વળી હેરાન છું હોય. અરે ભગવાન, એની વાત જાવ ગયો. અહીંથી તમારો રથ નતો લઈ ગયો તો મારી આગળ રાજદૂત ગાડી છે. હા 1976 નું મોડલ. રાજદૂત ગાડીમાં 5 લીટર કેરોસીન નાખ્યું, 250 ઓઇલ નાખ્યું, એટલે મચ્છરની તકલીફ ન રહી. યસ. ભગવાન બરસાના જાતો તેમાં વનવગડામાં અમારે જેવા ગોવાળિયા બધા ભેગા થયા. હા ત્યાં વિહામો ખાવા બેઠો. હા તો એમાં ગાડીમાં એકલા વિનમાં હવા ઓછી થઈ ગઈ. લે બોલ પછી. પછી હું ન્યા કે ન્યા વનવગડામાં ક્યાં ન્યા લેવા જાઉં. પછી તમે કીધું તું કે રસ્તામાં ક્યાંય હેરાન થા હા હા તો મારું 3 વાર નામ લેજે. હા એ તો મેં કીધું તું. પછી ભગવાન મેં તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકોર. તો એકલામાં મોરલી થઈ. અરે હોય નહીં કોઈ સુખા તે પૂરા ભાવથી નામ લઈ લીધું હોય. પછી ભગવાન ભાવથી બીતા બીતા બીજી વાર નામ લીધું. મેં કીધું હે મોરલીધર મહારાજ. તો મોરલી ફંકાઈને મંડી અડવા. ગાડી થઈ ગઈ હગર બાપ. અરે હોય નહીં કોઈ સુખા. પછી પછી ભગવાન મેં કીધું ત્રીજી વાર નામ લઈને લગભગ ફાઇનલ થઈ ગઈ. કારણ કે હુમલા થઈને આવે તે જે હુમલે વયા જાય. એવા કર્મ કર્યા હોય તો સાર હુમલા આવે તો બચી જાય. પછી મેં ભગવાન ત્રીજી વાર તમારું નામ લીધું. હા તો હું થયું. મેં કીધું હે નાયકા વાળા તા તો કઈ ને ટ્યુબ બી નોખા.
પણ કેટલાક વર્ષથી આ બદલાવ્યા હતા? 6-7 વર્ષ થયા. તો પછી શું કાંઈ એમ જ થાય ને બદલાવામાં સમજો નહીં. પછી ભગવાન બરસાના લાગી આયલો ગયો, હા હા, ગોપીજનોની ઘરે ગયો, રાધાજીની ઘરે ગયો, મારી એવી આગતા સ્વાગતા કરી એની વાત જવા દ્યો. હું વાત છે. ભગવાન સરસ મજાનું મને ફલીતું ખવડાવ્યું. પલીતું એટલે વળી હું? ફલીતું એટલે કાંઈ નો, એમાં 3 દીની ટાઢી રોટલી હોય ડબલ પડવાળી, હા હા, એના 4 બટકા કરે, હા હા, એમાં ખાટી સાઈઝ પાડા પાવાની સાઈઝ નાખે, હા, એમાં 2-3 લહણની કર્યું નાખે, આવતું જતું તેલ નાખે. આને ભગવાન આપણી માલધારી ભાષામાં ફલીતું કહે, હા હા. અને અત્યારની આપણી બહેનો છે એને સમશીરો કહે. ઈ કેમ? કારણ કે ચમચીથી ઉલારાય. વાહ ભાઈ વાહ. અને બહેનોને ટેવ હોય, તમે જોજો હાઈ રોટલી તેલ વધારે કરે. કેમ? બાઈઓ કે પાસે એક ગાની એક કુતરાની પર સવારે ભાખરીનું મોડું થાય તો સંદર સફરી કરી નાખે. ઈ બધી વાત સાચી. હા, પણ તે ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કીરા. જય શ્રી કૃષ્ણની ક્યાં વાત કરો, બાઈઓને તેડવા જવાય જ નહીં કોઈ દી. અલા અહીંયા હું તને એવો બધો વાંધો આવ્યો? આ 6-6 ફૂટના આરીસા સામે બેસી જતી ભગવાન એની વાત જવા દ્યો. કલાક 2 કલાક 3-4 કલાક ગામમાં બેસી ડોબાળા કાઢી ગયું, હા હા. તોય હજી કઈ અસર ન થાય. પછી? હજી એક તો તૈયાર થાય છું. હે? હજી? મેં કીધું હવે હાલો તમે થયા એટલા. પછી ભગવાન મારો મગજ ગયો, એક એકનું બાળું ચાલી ચાલીને બહાર કાઢી. હા હા. એમાં 2 ગોપીજનોનો સોળે શણગાર સજાઈ ગયા હતા કમ્પ્લીટ. આગળ ઝૂલે ને આ કેમ હાલે આટલી બધી? એનું શું કરવું, આ મેં સંજયભાઈને વાત તો કરી છે હવે. હું? પણ આ હાલે કેમ આટલી બધી? ઈ કે મને. આપણે બધાય ખેડૂત છે, કદાચ આપણે અગર ભેંસ હોય ને ₹1,00,000 ની ભેંસ હોય ને આમાં માથું ઠમકાવી મફત દઈ દે. અને આને? આ કેને દેવા જવી હવે? તોય મેં સંજયભાઈ વાત કરી, સંજયભાઈ ચાલો ને દાણી ધરાવો તો કંઈક જોઈએ કે. તો ભગવાન એને બધાય શણગાર સજાઈ ગયા હતા. એક કામ બાકી હતું. શું બાકી હતું? ઓલી બાઈઓ આયા ઊંચાણી પુરલી જેવું લીટો ન કરે કપારાઈ. અરે સુખાય એને તો શેઠો પૂરો કહેવાય. આ ઈને આમ કે આમ કરી દીધો, મેં કીધું હા. ઈ તારે પૂરવાનો હોય? અરે ચીચોરીના 4 ફેરા ફેરા હોય ને એને જ શેઠો પૂરવાનો અધિકાર છે. એટલે ચોરી કરીને આટા ફરતો હોય એમ ફેરા. ઈ વાત નથી. સુખા આવો સરસ મજાનો મંડપ હોય શણગારેલો. સમજાઈ ગયું, બોલતા નહીં એક શબ્દ. આપણા ભલે છે નથી, બાકી બીજાને બિચારાને કેટલાય ભંગાતા જોયા છે. ભંગાતા ને ખાતા જોઈએ એમ કે. ખાતા. આવી રીતે આ મંડપ હોય, વચારે ભડકો ભરતો હોય, કોઈ ન હોય અગ્નિદેવનું પ્રાગટ્ય કર્યું હોય, સાઈડમાં ગોર બાપા બેહી ગયા હોય કે પૈડા હોય, પૈડા ના હોય બેઠા હોય મંત્રોચ્ચાર કરવા માટે. પછી ભાઈને ઓલું કઈ ગાંઠવા જેવું ડોકમાં કે એમાં ઘૂમરા મરવતા હોય. એલા એને રાંધવું ના કહેવાય ને વરમાળા કહેવાય. આ એ વરમાળા ગામમાં ઘૂમરા ન મરવતો હોય, ત્રણ ફેરા સાંજને એક ફેરો બાઈને ન હોય. એમાં આપણે ભાઈઓ ભાઈચારી છે. કેમ ભાઈચારી? કારણ કે આપણા ભાઈઓના ભાગમાં ત્રણ ફેરા આગળ આવ્યા, હા હા. અને ભાઈઓને બિચારીને એક જ ફેરો આગળ. તો પણ બેનોએ બુદ્ધિ પુગાડી. હું બધી પુગાડી? બેનો ફેરા ફરતી જાતી કહેતી જાય કે દીકરા અત્યારે જવું હોય ત્યાં જા. હા હા. 6 મહિના જવા દે, ગજબમાં બકરી આવે એમ હોય તો મને કહેજે. વાહ વાહ. આ બેનોને બુદ્ધિ છે. શું વાત છે. તો હવે ભગવાન હું કામ બાકી રહ્યું? સુખા મેં તને અહીંથી શું કઈ મોકલ્યો તો કે અહીંયા જઈને પેલા જય શ્રી કૃષ્ણ કરજે અને પછી ગોપીજનોને મારો સંદેશો આપજે. એમાં રીતે કઈ કર્યું કે નહીં? હા, જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી તો ગયો. એ કરી લે. ક્રમવાર તે હાકમ તે. ક્રમવાર જ કરવા પડે સુખા. એનું કારણ હું તને ખબર નહીં હોય. ક્રમવાર કરી જય શ્રી કૃષ્ણ એટલે તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડે, મને ઓળખાણ મળે અને આ બધા બેઠા ને એને સારું લાગે સુખા. એ બધાયને સારું લાગી ગયું છે. આ બધા બેઠા ને કારણ કે આપણે એક કલાક આવ્યા, હા હા. આપણે બે આ ઘુમડી મારી, આ ઘુમડી મારી. કોઈના મોટા લાઈનમાં નહોતા. હા હા. આમથી ગોપીઓ દેખાણી જાતો અમુક ના હાથમાં આમ પીડીયું રહી ગઈ. આને ડિમાન્ડ કરજો ભગવાન. એ વાત છે સુખા. તો હવે જય શ્રી કૃષ્ણ કરી આવું. નંબર 1 બિલ્લુ ચણિયા ચોરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. તમારી ઉપર એક કાળિયા ઠાકરની કૃપા છે હો. જે કામ હોય કોઈ કરો, વધારે ન બોલો. એમને કૃપા બધી આડી થઈ, થોડી ઊભી થઈ હોત તો. બરોબર છે. પૂછે બધા. તમારું નામ? મારું નામ જાણીને કામ શું છે તમારે? ભગવાનને કામ છે, મારે કાંઈ કામ નથી. ભગવાનના કામ છે? હા. તો કેવું પડશે આજે? છઠ્ઠા મારું નામ છે રાધે. એ અમારે ક્યાં ઘરે બાંધે? નો પાડે તમારે. નંબર 2 જય શ્રી કૃષ્ણ સખા. એલા અહીંયા મેં કીધું કા તમે તેડવા અમને આવ્યો મહેમાન. આ ભાગો જય શ્રી કૃષ્ણ ઘર ઘણી કરા તો પાદેથી રેડી નાખી આવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા એવો રિવાજ છે એમ નહીં. તો આમ અહીંયા અમારે ઘર ઘણી જય શ્રી કૃષ્ણ કરે છે એમ. અહીંયા તમે નથી બોલવા દેતા.
ઘરે ઈ ન બોલવા દે તો અમારે ક્યાં જાવું? જાણીદાર છે. અમારે બોલવા ક્યાં જાવું? એલા બસ સ્ટેન્ડે બોલાય. બસ સ્ટેન્ડ રિક્ષામાં હક નથી લેવા દેતા. નહીં આમાં ક્યાં ઘેરે હાલે છે આપણું? મારું ઘરમાં હાલે ને આમાં કોઈનું નહીં હાલતું હોય. કેમ? અહીંથી હવે કાનકોપી રમીને જાઓ, ખાલી ડેલી જો ટપોર મારવાનો, બરાબર. ત્યાં તો આખું રહોડું મને ધ્રુજવા. શું વાત કરે છે? કારણ કે ભાઈડો ડેલી ઊભો હોય, હા. ડેલી ખુલે એટલે ભાઈડો બેસી જાય. એમ કહું કે "હા, ભાઈની દીકરી જાને કેટલી આવે તો જાને કેટલી હાજર." વાહ રે વાહ. એમ કહું કે "હા, ભાઈની દીકરી જાની ડીશ આવે તો જાની ડીશ હાજર." અરે વાહ. એમ કહું કે "હે, ભાઈની દીકરી કાચોટ આવે તો કાચોટ હાજર." પાણી ભરી દેતા હશે ને? બધું કમ્પ્લીટ. આ બધું કઈ આપે? આ બધું ભાઈડો ઠામ વિસરો બે તો અહીંયા એ આઈવન નો કહેવાય. આમ જો બધાય દાંત કાઢે. બધાય દાંત કાઢે. બાપુએ પેલા દાંત કાઢ્યા એને ખબર છે. ચાય ઉપર જરા દાંત કાઢે છે. હું એટલો ભોળો છું એટલે બધાને વચ્ચે કહી દઉં. બાકી અત્યારે 40% અંદરથી દિલ્હીનો મારે આગળ દોરી પણ ના તારે હોય ને એવું બધાય ના હોય. આમાં 80% પેન્ડિંગ છે હજી. તમારું નામ? બધાય નામ પૂછવાનું. નામ ભગવાનને પરમિટમાં નામ ચડાવવા. મારું નામ તો નહીં કહું દીકરા. કેમ નહીં? હે, દીકરો કાં કીધો? ન જ કહું ને. દીકરો તારાથી કહેવાય કેમ? એમાં તને શું થઈ ગયું? કેમ નહીં દીકરો કેમ કીધો મને? પણ તને થઈ શું ગયું એમાં? તમારાથી દીકરો એમ નહીં આ ભગવાન કદાચ તમારા ચમચાને એકાદી વાર દીકરો કહેવાય ગયો. નહીં, ચમચું નહીં કહેવાનું. તો દોયો કહેવાનો, દૂધ લેવાની મજા આવે. એ દીકરો કીધો હુકમ મને. તું ભગવાનને શું થા? તમે ભગવાનના ખાસ ભગત. અમે 3 ને અંદર ચોથી છે. ચારે બેનો શું થાય? તમે અડસાગીના. તો એ નાતે આપણે શું થયું? તો એસે મમ્મી એવો કોઈ હિસાબ નથી કર્યો. તો માનું નામ પૂછાય કોઈ દી? ન પૂછાયો. તો પછી માનું નામ ન પૂછાયો. નંબર 3. નમનથી આ કેમ સાલી કેમ ખાપો હોય ફજલ બોમ? એ થઈ ગયું જો ન્યા તારો મેળ નહીં આવે. થવા નતું એટલું થઈ ગયું. અહીંયા આવે. કા? ઈ હાવ બેરી છે, આવ બેરી. મૂંગી છે, બોલતી નથી અને થોડીક ભોળી છે. એટલે એના બાપાનો હું ડાબલો નાખ્યો. એને પ્રત્યેશ્વર મહાદેવના દર્શન કરવા હતા અને ભેગા ભેગા કૃષ્ણ કનૈયાના દર્શન કરવા. પણ એમને આ મૂંગા કઈ શું કરવા હતો? દર્શન કરવા આવી. કદાચ કાનુડાની કૃપા થઈ જાય ને બોલતી થઈ જાય તો તો આને મારે જય શ્રી કૃષ્ણ કેમ કરવા? તારે ના જેવું થઈ જવાનું. તો હજી કલાક ખાન ગોપી મોડી થાય. કામ એના જેવું થાવ તો વાર લાગે નથી. એના જેવું એટલે તું હજી માં અંદર છે. એક તો હજી હલવાની. આ એમને આવું થાય એટલે વાર લાગે ને એમ. એટલે હાવ આના જેવો થા અને તું આવા કપડા પહેરીને બાયણે નીકળ તો તું લાઈટ કેવો અડંબા જેવો. ભગવાનની જ વાત છે. મને હાચન ભગવાન આને મોઢેથી અડંબા સાંભળવું એવું સારું લાગે. આને મારે જય શ્રી કૃષ્ણ હવે કેમ કરો તમે? એલા એના જેવું થાવું એટલે ખાનમાં સમજાવવાની ઈશારામાં એમ. આ કાન તો નથી એને બરોબર. હા. આંખું ખાલી છે. હા કાનમાં સમજી જાય. ખાનમાં સમજે ને દેખે છે કે આંધળી થોડી છે. મૂંગી ને બેરી છે. આંધળી થોડી. મન બુદ્ધિ નહીં લાગે. જા લુકડ્યા સાવે તો. તારા પાડે જમવા બેઠી તને ખબર નથી? મન બુદ્ધિ નો ખાઈ બોલ કે બીજી ચિંતા નથી. હા તાર થાળીમાં ક્યાં ઓલો શીરો વધવા દીધો તો? સવારે ઉઠીને વાડીએ ન જવું ને. તો પછી એટલે હટતો નહીં હો છેટેથી. કેમ પણ નાચ પડે ને તને હાનમાં સમજાવવાનું કહીશું. આમ આમ કરે એ જો એ એમ કે જો પણ એટલે તો એ સમજે તો દેખે તો છે પણ તું હાનમાં સમજે તો થાય ને. તને એ શું લાગે છે? એમાં જ મને ના સમજાવું કે વાહે હું આમાં હાથ થઈ રહ્યો. એને કહું છું કે તારે કૃષ્ણ કાળિયા ઠાકરના દર્શન કરો, ગણપતિ બાપાના. પેલા એને છે ને પેલા પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરવા તો ત્યાં તો હું લઈ ગયો. ત્યાં દર્શન એ કરાવ્યા. કાળિયો ઠાકર કઈ ભેરો નતો થયો. હવે એને કાળિયા ઠાકરના દર્શન કરવા. તો હમતી નથી કોઈ વાતમાં. એને હાનમાં સમજાય તું? એ આમ ગોતે છે જો જો આમ જો એની બેનપણી આવે જો આ ઈ વાહે રહી ગઈ હતી જો ગાડીમાં જ પડી ગઈ હતી. માઇક દેવાનું છે બધે. અલા
જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. એલા ઈ તારી માઈસી બોલે છે તને બનાવતી હતી અત્યાર સુધી પહેલેથી બોલતી હતી. આ ક્રાંતિ છે ને. અને આમ જો મહિલા અમારી આ ચોથી બેન ને જો એની જય શ્રી કૃષ્ણ કર લે. એ અમારે દેવી છે હો, દેવી. હા દેવી છે, ફાઇનલ દેવી છે. આ બધી હવે નક્કી નથી કઈ એલા તું ક્યાં જાશો પણ એ ઓલા પાસે ગયો જોજે ઈ બધે આના ગામના છે ઈ બાજુ તું ક્યાં ન્યા વટાવીને આવ્યો ને આમ પાછો હોય દેવી એટલે એમ દેવાની નથી, નામ દેવી કીધું તને એનું. એનું નામ દેવી છે. તમે કીધું દેવી છે દઈ આવ્યો હવે ઈ તારો પ્રશ્ન છે કે આમ થોડી ક્યાં જે આવે ત્યાં દઈ દેવાની, વધારાની નથી કઈ. કર લે. કર લ્યો એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ઓહો તમારું કેવું પડે હો? કારીગર ભાઈ તમારું નામ હે? તમારું નામ? આ દેવી એકા હાલો કરો કાન ગોપી કાન ગોપી હાલો કરો હાલે હાલે શાંતિ 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 આબુ ચાલો પીવા ગયા લ્યો ધન્ય માં જસોમતી જેને આગળ ખેલે ગાન એવા સુંદર મજાના કૃષ્ણ કનૈયાના જેને ખેડા આવ્યા હોય
અને એની સંગાથે જ્યારે રાસે રમવા જવા માટે ગોપીજનો અધીરા બન્યા હોય ત્યારે શું કહે છે
ફરી પાછા બીજા 501 રૂપિયા રામ ભરોસે આજના ફળાની અંદર મળે છે કનૈયો કાળો છે જેણે વૃંદાવનમાં મહારાસ રમાયડા છે અને આજ તો અંગેણામાં રાસ રમે છે કૃષ્ણ કનૈયો પણ જ્યારે કૃષ્ણ કનૈયાએ રચલી આંગળીએ ગોવર્ધન તોડી ગોવાળોની સંગે જ્યારે મહારાસની રચના કરેલી એ સમયનો રાસ કેવો હતો એની પહેલા અમારા સુખનજીને કહેવા માંગે છે અને મિત્રો કોઈને બોર કર્યું હોય તો અહીંયા ટેબલે છૂટા છે ફૂલ નહીં તો ફૂલની પાકડી આમાંથી કોઈ કલાકાર લઈ જવાનું નથી તો છૂટા જતો હોય તો આમાં ટેબલે મળે છે તો જ્યારે કૃષ્ણ કનૈયાએ સુંદર મજા મહારાસ રચ્યો એ સમયનો રાસ કેવો હતો જો ને હો જો ને સાહેલિયા રસિયો રાસ
મિત્રો આપણે ઓલેડા વાંચરા દાદાને યાદ કરવાના છે મિત્રો. તે પછી આપણે એવા દાણીદારમાં એવા સંત થઈ ગયા ઉપવાસી બાપુ નાથજી દાદા એમને યાદ કરવાના છે. અને આ જગ્યામાં આપણે જે બાપુ છે એમના ગુરુને યાદ કરવાના છે. તો મિત્રો આપણે વીર વચરાને યાદ કરી કહો. આ બાપુ પેલા ફાળાની રજૂઆત ફાળો બોલવાનો ના પડી મનવાથી હા જય ગો. અમારે મયુરસિંહ મનુભા પરમાર રાજકોટ વાળા એમના તરફથી 5100 રૂપિયા આવે છે અને 1000 રૂપિયા અમારે નટુભા માનસભાઈ ડાભી અનિડા એમના તરફથી આવે છે અને 1000 રૂપિયા અમારે પ્રવીણભાઈ ગોરધનભાઈ સોભાણા અનિડા એમના તરફથી આવે છે. 1100 રૂપિયા કાળુભાઈ ગોહિલભાઈ વાજડી એમના તરફથી આવે છે અને 1000 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ થોડિયા એમના તરફથી આવે છે. અને બોલવામાં કઈ ભૂલ રહી ગઈ તો માફ કરજો કેમ કે અક્ષર જ એવા છે. હા બાપુ ચાલુ કરો
આપણે જાણીતાથી બાપુ પોતાવ્યા છે તો આપણે દિવ્યાનંદજી બાપુની પણ એવી એ કહે છે કે એક દાણીદારનું વજન એવું નાનજી દાદાનું કેવો સંત મિલન કો જાઈએ હે તુજી મોહ માયા અભિમાન યુગ જગલાયા મે ધરો યુગ જગલા પાવયા ગે ધરો ગોપિયા સમાન એ સંત સપુત ને ડુમડા એ તણેનો એક સ્વભાવ તારે પણ ભોરે નહીં હે બા એને તારા ઉપર વાહ સંત સપુત લાગ્યો ભમરી બને તુમને કેટલી વાર એ ભમરી બને તુમને કેટલી વાર મિત્રો એવા માનજીદાના રહ્યા એવા સમાધિમાં બેઠા એવા ઉપવાસી બાપુ એમની આપણે બેકડી બદલી લઈ એવી આવા ભટ્ટ ગયેલા બાપુ તમે ભૂલ્યું ને સુધારજો એવી આવી ભટ્ટ ગયેલા બાપુ તમે ભૂલ્યું ને સુધારજો આવા સમજણ ના સોવાય અમને લેજો સદગુરુ મારા ચરણો મળે સમજણ ના સોવાય અમને લેજો સદગુરુજી મારા ચરણો જાણીદાર બાપુની જોલીની સાથે દિવ્યાનંદ ગીરીની ભોલી
दे, इधर नजर कर दे ओ नानी धनवाते, झोली मेरी भर दे भर दे, झोली मेरी भर दे भर दे, झोली मेरी भर दे ओ नानी धनवाते। कंटेश्वर महादेव અમારે 1000 રૂપિયા બહાદુર શેઠ જીલુભાઈ રેવર રાજકોટ વાળા એમના તરફથી 1100 ભરતભાઈ અમૃતભાઈ સોજીત રાણીડા વાળા એમના તરફથી અને 1100 રૂપિયા કાળુભાઈ બચુભાઈ શિયાળ અનીડા એમના તરફથી અને 1100 રૂપિયા અમારે થોભણભાઈ બચુભાઈ શિયાળ અનીડા એમના તરફથી 1100 નારણભાઈ બચુભાઈ શિયાળ અનીડા એમના તરફથી 1152 ગીગાભાઈ સોલંકી અનીડા એમના તરફથી બોલ્યો ટપકેશ્વર મહાદેવની જય।